ડીસામાં આવેલો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ કલંકિત બન્યો છે। આ બ્રિજ કામ દરમિયાન ખરાબ થયો હતો, પરંતુ નીચેનો રસ્તો રિપેર ન કરતા નવજાગૃત નાગરિકોએ સીઆરપીસી 133 મુજબ કરેલી ફરિયાદમાં કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોની ગંભીર બેદરકારી સામે આવી, જેમાં સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટે નેશનલ હાઈવે ઓથોરિટીની દેખરેખ હેઠળ રોડનું સમારકામ પૂર્ણ કરવા હુકમ કર્યો। ત્યારે આ બ્રિજનો શું છે સમગ્ર મામલો જાણીશું અમારા ખાસ અહેવાલમાં। નમસ્કાર, હું હિરલ પરમાર અને આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। ડીસામાંથી પસાર થાય છે નેશનલ હાઈવે 44 પર 250 કરોડ રૂપિયાના ખર્ચે બનેલો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ બ્રિજ। બ્રિજ બનતા બ્રિજ પરથી પસાર થતા લોકોની મુશ્કેલીઓ તો દૂર થઈ, પરંતુ બ્રિજ બનાવતી વખતે નીચેથી પસાર થતા ચાલકોનો વિચાર બ્રિજ બનાવનાર કન્સ્ટ્રક્શન કંપની અને નેશનલ હાઈવે ઓથોરિટીને થયો નથી તેવું લાગી રહ્યું છે, કારણ કે બ્રિજ બનાવ્યા બાદ નીચેની બાજુ મોટા મોટા ખાડા પડ્યા છે અને રસ્તો ખૂબ જ ખરાબ બન્યો છે। જાણે એવું લાગી રહ્યું છે કે બ્રિજ બનાવ્યા બાદ નીચેના રોડનું રિપેરિંગનું કામ કોન્ટ્રાક્ટર કરવાનું ભૂલી ગયા, જે યાદ અપાવવાનું કામ સ્થાનિક લોકોએ પોતાના શિરે લીધું। લોકો દ્વારા વારંવાર રજૂઆત કરવા છતાં પણ નેશનલ હાઈવે ઓથોરિટી અને રચના કન્સ્ટ્રક્શન કંપનીના સંચાલકોએ ગંભીર બેદરકારી દાખવી રોડ પહેલા જેવો ન કર્યો, જેના લીધે નીચેથી પસાર થતા રોજના 10,000થી પણ વધુ વાહન ચાલકો ભારે હાલાકી ભોગવી રહ્યા છે। ખાડા અને થીગડાવાળા ઉબડખાબડ રોડ પર પસાર થતા ચાલકો અનેકવાર નાના મોટા અકસ્માતનો ભોગ બનતા હોય છે। વારંવાર રજૂઆત બાદ પણ રોડનું કામ પૂર્ણ ન થતા આખરે ડીસાના 9 જેટલા જાગૃત નાગરિકોએ સીઆરપીસીની કલમ 133 મુજબ નેશનલ હાઈવે ઓથોરિટીના પ્રોજેક્ટ ડાયરેક્ટર અને રચના કન્સ્ટ્રક્શન કંપની સામે ફરિયાદ કરી હતી। ત્યારે નિર્ભય ન્યૂઝની વાતચીતમાં ફરિયાદીઓના વકીલ સુભાષભાઈ ઠક્કર અને 9 ફરિયાદીઓમાંના એક ફરિયાદીએ આ મામલાને ગંભીર સમજી શું કાર્યવાહી કરી, આવો સાંભળીએ। ડીસામાં જ્યારે ફ્લાયઓવર બનેલો ત્યારે એની નીચેનો જે રોડ હતો એ સારી કન્ડિશનમાં હતો। બાંધકામ દરમિયાન એ રોડ ખરાબ બનેલો અને અકસ્માતો થાય એવી પરિસ્થિતિ ઊભી થઈ, ત્યારે વારંવાર તંત્રને લેખિત અને મૌખિક રજૂઆતો કરવા છતાં કોઈ પરિણામ ના મળતા અંતે ડીસાના 9 જાગૃત નાગરિકોએ સીઆરપીસીની કલમ 133 મુજબની ફરિયાદ નાયબ કલેક્ટર શ્રી ડીસાની કોર્ટમાં દાખલ કરી। અમારી રજૂઆતો અને રજૂ પુરાવાઓને ધ્યાને લઈ નાયબ કલેક્ટર શ્રી ડીસાએ ઓર્ડર કરેલ કે સામાવાળા જે છે રચના કન્સ્ટ્રક્શન કંપની એને NHIના સુપરવિઝન નીચે આ રોડને દુરસ્ત કરવો, એનું સમારકામ પૂર્ણ કરવું અને આ પબ્લિક ન્યુસન્સને અહીંયા પૂર્ણ થઈ જાય એ રીતનો ઓર્ડર કર્યો છે। આ ખૂબ જ સારો ઓર્ડર છે। આનાથી લોકોને અપેક્ષા છે કે ખૂબ જ ટૂંકા સમયમાં હવે આ કામ શરૂ થાય અને આ રોડનું સમારકામ થઈ જાય। હમણાં થોડા સમય અગાઉ 133 મુજબ ફરિયાદ દાખલ કરી નાયબ કલેક્ટર સાહેબમાં, કારણ કે અહીંયાથી અમે નીકળતા જ્યારે આ પુલ બન્યો એ સમયે રોડનું જે નીચેનો રોડ છે એ બગડી ગયો હતો પેલા કામના લીધે, તો એના માટે લોકો પરેશાન થતા હતા। એટલે અમે લોકો જાહેર હિતનું કામ કરીએ છીએ, એટલે જાહેર હિત માટે થઈ અને 133 અમે ત્યાં નાયબ કલેક્ટર સાહેબ સમક્ષ દાખલ કરી હતી। એમાં 9 જેટલા અરજદારો હતા, એમાં હું પણ હતો। અને ત્યારબાદ અમે પુરાવા અને અમારા એડવોકેટ સાહેબે જે અમારી સાથે જે એડવોકેટ છે સુભાષભાઈ ઠક્કર સાહેબ એમને બી રજૂઆત કરી અને અમને સફળતા મળી છે। તો હવે હુકમ તો થયો છે, પણ અમે એવી આશા રાખીએ છીએ કે ભાઈ જલ્દી આ રોડનું કામ થાય અને લોકો પરેશાનીથી મુક્ત થાય। ગુજરાતમાં વિકાસ થયો છે તે ગુજરાતના સૌથી લાંબા જે ઓવરબ્રિજ બનાવવામાં આવે છે એલિવેટેડ ઓવરબ્રિજ તે ડીસામાં બન્યો છે, જેના કારણે ગુજરાતનો વિકાસ ક્યાંક ને ક્યાંક થયો હોય તેવું લાગી રહ્યું છે। ત્યારે નિર્ભય ન્યૂઝ ટીમ આજે રિયાલિટી ચેક પર પહોંચી છે, જે મારા કેમેરાની દ્રશ્યો બતાવી રહ્યા છે। ડીસાનો નેશનલ હાઈવે 44 પરથી પસાર થતો ગુજરાતનો સૌથી લાંબો એલિવેટેડ ઓવરબ્રિજ તે ઓવરબ્રિજ તો બની ગયો છે, તેમ છતાં પણ તેના નીચે જે જ્યારે પસાર થયો છે રોડ, તે રોડનું કામ આજ દિન સુધી થયું નથી। વારંવાર રજૂઆતો અને નેતાઓ બી કેટલી વખત રજૂઆતો કરી છે, તેમ છતાં પણ આજ દિન સુધી આનું કામ પૂર્ણ થયું નથી। મારા જે કેમેરામેન દ્રશ્યો બતાવી રહ્યા છે, રોડ ઉબડખાબડ જોવા મળી રહ્યો છે। અકસ્માતનો ભોગ પણ નાગરિકો બનતા હોય છે, તેના કારણે વારંવાર તે લોકોને મોટી જાનહાનિ થતી હોય છે। અહીંયાથી જે જ્યારે વરસાદનો સમય હોય છે, ચોમાસાનો ટાઈમ હોય છે, તે સમયે ઉબડખાબડ અને ખાબોચિયા ભરાવતો આ રોડ જોવા મળતો હોય છે, તેના કારણે વારંવાર તે લોકો અકસ્માતનો ભોગ બનતા હોય છે। અને કેટલી વખત રજૂઆતો કરવા છતાં પણ આજ દિન સુધી એનું કામ પૂર્ણ નથી થયું, અને જેના કારણે લોકોએ પણ રજૂઆત કરી છે। ત્યારે 9 જેટલા જાગૃત નાગરિકોએ સીઆરપીસી 133 મુજબ ફરિયાદ કરી છે। રચના કન્સ્ટ્રક્શન કંપની અને નેશનલ હાઈવે ઓથોરિટી આ વહેલી તકે આ કામ પૂર્ણ કરવા માટે ફરિયાદ કરી છે। જ્યારે ડીસાના SDM નેહાબેન પંચાલે
તેમની ફરિયાદ સાંભળીને આ રોડનું કામ કરવા માટે વહેલી તકે તેમને સૂચના આપી છે. જો આ રોડનું કામ વહેલી તકે નહીં કરવામાં આવે તો કાયદાકીય કાર્યવાહી કરવામાં આવશે તેવી પણ સૂચના અને કડક કાર્યવાહી તેમને શબ્દોના અંદર વખોડી છે. ત્યારે હવે જોવાનું રહ્યું કે કેટલી સમયના અંદર આ કામ પૂર્ણ થાય છે. ધ્રુવ પરમાર, લોકશાહીના નિર્ભય અવાજ, નિર્ભય ન્યૂઝ, બનાસકાંઠા.